પાઠવું છું. દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમાં આજે દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલોએ શેરડીના ટનદીઠ ભાવો જાહેર કર્યા હતા. ગત વર્ષ કરતા તમામ શુગરોએ સરેરાશ 100 રૂપિયાથી વધુનો ભાવ વધારો જોવા મળ્યો છે. ખાંડ ઉત્પાદન કરતી તમામ શુગર મિલો 31મી માર્ચે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરાય છે, જેના ભાગરૂપે આ વર્ષે આજે પણ સન 2025-26ના શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે. તમામ શુગર મિલોએ શેરડીના ભાવો પાડવા શુગર સંચાલકોની બેઠક મળી હતી અને રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો મોટી સંખ્યામાં શુગર મિલો કાર્યરત છે. કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા શુગર સંચાલકોએ 3700 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી, જેથી આજે તમામ શુગર મિલોએ શેરડીના ટનદીઠ ભાવો જાહેર કર્યા હતા. આ વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ગત વર્ષ કરતા સ્ટોક વેલ્યુ પણ વધુ નક્કી કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત જિલ્લાની મહુવા શુગરની જ વાત કરીએ તો ઘણા દિવસોથી ચર્ચામાં હતી, કારણ કે પુરવઠાનો માર પડ્યો હતો. ભાવ પાડવાના સમયે સંચાલકોએ સૌને ચોંકાવી ગત વર્ષ કરતા 70 રૂપિયા ભાવ ઓછો પાડતા સભાસદો નારાજ થયા હતા અને થોડો સમય માટે શુગર સંચાલકોને આકરા સવાલો પણ કર્યા હતા, કારણ કે દરેક માસનો ભાવ માત્ર 3101 રૂપિયા રાખવામાં આવ્યો હતો. શ્રી પટેલ, ચેરમેન, મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બામણિયા. સમગ્ર ગુજરાતમાં ખાંડ ઉદ્યોગની જે સ્થિતિ છે એમાં તમામ સુગર ફેક્ટરીઓએ 10થી માંડીને 40% સુધી ઓછું ક્રશિંગ થયું છે. એનું કારણ લાંબી વરસાદી સિઝનને કારણે, ક્લાઇમેટ ચેન્જને કારણે પર એકર 8 થી 10 ટનનો ઉતારો થયો છે. એના કારણે સુગર ફેક્ટરીની જે વાયબિલિટી છે એ વાયબિલિટીમાં તકલીફ ઊભી થઈ છે. એના કારણે બધાએ ખેડૂતોની પરિસ્થિતિ, સંસ્થાઓની પરિસ્થિતિ ને આર્થિક વ્યવસ્થા, લિક્વિડિટીના અનુસંધાનમાં ખાંડ ઉદ્યોગ સંઘે લીધેલા નિર્ણય પ્રમાણે 3700 રૂપિયાની સ્ટોક વેલ્યુ મૂકી અને આગળ વધ્યા છે. મને લાગે છે કે આ સ્થિતિમાં સુગર ઉદ્યોગ એ તકલીફમાં મુકાતો જાય છે. આવનારા દિવસોમાં સરકાર આપણને લીધેલી લોનમાં એના હપ્તા કરી આપે, એનું વ્યાજ આપણને માફ કરે એવી સરકાર પાસે આપણી માંગણીઓ રજૂ કરેલી છે. તેની સાથે જ આવનારી સિઝન માટે પણ પૈસાની મુશ્કેલી છે. એમાં રાજ્ય સરકાર નાબાર્ડ અને આરબીઆઈને વચ્ચે પડીને વહીવટ માટેના નાણાં આપણને લોન પેટે આપે અને 2 વર્ષ પછી એ લોનના નાણાં આપણે ભરપાઈ કરીએ એવી કોઈ વ્યવસ્થા થાય એવી પણ માંગણી કરેલી છે. મને લાગે છે કે રાજ્ય સરકાર ખાંડ ઉદ્યોગ સંઘને સાથે રાખીને આ બાબતમાં સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે. જે ભાવ પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં, ત્યાંથી કેટલા સુધીના ભાવો પડ્યા? સામાન્ય રીતે આજે મહુવા સુગરની વાત કરું તો અમે પર ટન 3100 રૂપિયા ભાવ પડ્યો છે. એમાં સામાન્ય રીતે ગઈ વર્ષ કરતાં ઓછા પડવાનું કારણ, નો રહેવાસી છું. આજે મહુવા સુગરમાં આજે વર્ષોથી હેડી લાયકી અમે, પણ તંત્ર, બોર્ડ, મીટિંગ બધા એ લોકોએ વહીવટ બરાબર કર્યો નહીં, તેના માટે ભાવ પાડી શક્યો નહીં. આવનારા સમયમાં એવું લાગે છે કે આ મહુવા સુગર ડાલમ ડોલ થઈ ગઈ છે. અમારા પૈસાનો બી